કૂકીઝ, નાનખટાઈ, સ્ટિક્સ તો તમે અલગ અલગ પ્રકારની ઘણી ખાધી હશે. શું તમે ક્યારે આ રીતે સિંગદાણાની સ્ટિક્સ તૈયાર કરી છે? જો ના કરી હોય ને તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. બિલકુલ ઓછા ખર્ચમાં તૈયાર થશે. તો એમના માટે અડધું બાઉલ સિંગદાણાને શેકી એમના ફોતરા દૂર કરી અને તલની સાથે આ રીતે દરદરા પીસી લેશું. હવે એક બાઉલની અંદર 1 બાઉલ ભરી અને મેંદો લીધો છે. મેંદાની જગ્યાએ તમે ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. અને સાઈડ પર 1 ચમચી જેટલો ભૂકો રાખી દેશું અને બસ હવે એમને મિક્સ કરી લેશું. એમની અંદર સ્વીટનેસ માટે થઈ મેં 4 ચમચી જેટલો સાકરનો પાવડર લીધો છે. તમે ખાંડનો પાવડર પણ લઈ શકો છો. અને મોણ માટે ઘી લીધું છે. આ રીતે પીગળેલું ઘી લેશું આપણે 8 ચમચી ભરી. જો મોણ છે ને એ પરફેક્ટ થવું જરૂરી છે. એની અંદર આપણે ચપટીક નિમક એડ કરી દઈશું જેથી કરી ટેસ્ટ એકદમ સરસ બેલેન્સ થઈ જાય. અડધીથી ઓછી ચમચા જેટલા આપણે એમની અંદર બેકિંગ પાવડર લઈ લઈશું અને એકદમ સારી રીતે હલાવી મિક્સ કરી અને આ રીતનું ક્રમ્બલી ટેક્સચર થઈ જાય એટલે સમજી લો પરફેક્ટ છે. હવે દૂધની સાથે એમની કણક તૈયાર કરી લેશું. જીપલોક બેગની અંદર આ રીતે લઈ વણી લેશું અને ઢીલી દેખાય તો આપણે એમને ફ્રીઝરની અંદર સેટ થવા માટે 10 મિનિટ માટે રાખી દેશું. 10 મિનિટના સમય બાદ એમાંથી કાઢી અને આ રીતે તલ અને સિંગદાણાનો ભૂકો ભભરાવી દેશું. હળવા હાથથી વેલણ ચલાવી અને બસ આ રીતની એમની આપણે સ્ટિક્સ છે એ તૈયાર કરી લેશું. હવે કડાઈની અંદર અને ઓવનની અંદર બંનેની અંદર બેક કરવી છે તો બસ આ રીતે બધી જ પ્લેટની અંદર રાખી દેશું અને ઓવનની અંદર 180 ડિગ્રી પર લગભગ 18થી 20 મિનિટમાં સરસ મજાની બેક થઈ જશે. અને મીડિયમ ગેસની ફ્લેમ પર કડાઈની અંદર લગભગ 22થી 25 મિનિટની અંદર તો ખૂબ જ સરસ મજાની ખસ્તા કુરકુરી અને એકદમ ખાવામાં ક્રન્ચી સિંગદાણાની સ્ટિક્સ બની અને તૈયાર થશે. થેન્ક યુ.